આજના જમાનામાં કળિયુગમાં કૃષ્ણ ભક્તો તો ઘણા હશે અને કૃષ્ણની બુરાઈ કરવાવાળા પણ ઘણા જ હશે. કૃષ્ણએ જે રાસલીલા કરી હતી તેના વિશે બધાના પોતપોતાના મંતવ્યો છે. ઘણા લોકોએ તો એને કેસિનોવા બનાવી દીધું છે, પરંતુ કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે ગોપીઓના મનમાં જે કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો ને કૃષ્ણના મનમાં પોતાના વ્રજવાસીઓ પ્રત્યે જે પ્રેમ હતો, જે ભાવના હતી, તે માત્ર કૃષ્ણ અને વ્રજવાસી અને ગોપીઓ સમજી શકે છે. તેને અત્યારના લોકો સમજી શકે તે લાગતું જ નથી. એટલે તો બધા પોતપોતાની રીતે માનતા બનાવી લે છે કે રાસલીલામાં આવું થયું હતું અને રાસલીલામાં તેવું થયું હતું. રાસલીલામાં શું થયું હતું તે તો તમારી વિચાર કરવાની ક્ષમતા પર જ ડિપેન્ડ કરે છે. જો તમને આ વાત સાચી લાગી હોય તો કમેન્ટમાં હરે કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો. હરે કૃષ્ણ રાધે રાધે.